જો આજે અમે આવી ગયા છીએ અમારા દેરના ઘરે બેસવા. જો બધા બેઠા છે. જો આ એનો દીકરો છે, આમાં દેર છે, આ બે માસી ભાઈઓ છે હગા. શુભમના પપ્પા ના વિજયભાઈ જો આવીશ બેઠો ના મનસાબેન છે અને ઘરના અમારા દેરાણી છે, પણ અમે બે બેનું કેવી છે કા બીજીને હા એમ બેનું જેમ રહેવું છે એટલે દેરાણી નથી કહેતા. મેં ના પાડી, મેં કીધું ભાઈ ભીખ નથી કહેવાના, આપણે બેનું જ કહેવાના. લાજ નથી કાઢતા, કેમ કે આપણે સિટીમાં રહેવાનું હોય એમાં પછી ક્યાં લાજ કાઢી છે ને, લાજ નથી કઢાવી. મેં કીધું આપણે સિટીમાં રહેવાનું ક્યાં, મેં કીધું લાજ કાઢાવી. એટલે મેં તો બે આવ્યા છે. હાલો તો બ્લોકમાં બિના રહેજો. અમે જો હવે જાય છીએ બેસીને. આ જો આવજો મનસાબેન, આવજો વિજયભાઈ, આવજો પાથ આવજે. આ જો એનો દીકરો છે નાનો, આવજો. હાલો એમ જાવી આવજો. હવે પેલા રવિવાર આવે તમે અમારા ઘરે આવજો. હાલો આવીશ. રવિવાર આવી જવાનું તમારે હવે. હાલો ફેમિલી હાલો જો અમે આવી ગયા મારા દેરના ઘરે બેસીને, અને 10:30 ઉપર થઈ ગયો, 11 વાગી ગયા, 11 જેવું થઈ ગયું છે. તો આયુષને મેં નવરાવી દીધું આવીને. હવે મારે નાવું છે, કપડાં છે સ્કઈ નાખું, બહુ ગરમી થઈ. તો અમે ના 2 વાગ્યા ને તો એ લોકો કે તમે વિડીયો કે બનાવો, એમ વિડીયો ઉતારો. તો મેં ત્યાં જઈને શરૂ કર્યો વિડીયો. તો કાલનો અને આજનો ભેગો વિડીયો આવશે, તો જોવાનું ભૂલતા નહીં. અને હવે મળશું આપણે કાલે. ત્યાં સુધી બધાને જય માતાજી. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મંગલમાં. ગુડ મોર્નિંગ બધાને, ગુડ મોર્નિંગ. 11 વાગી ગયા. હાલો તો આજે આપણે નવરા થઈ જશે કામ કરીને. અને આયુષભાઈને અમારે છે ને પગે વાગ્યું છે, સાયકલ વગાડી છે કાયુષ, તો એને પાટો બંધાવવા લઈ જવાનો છે. દેખાય તો આયુષ જો. પછી મેં કીધા સારું થઈ જાય ને, કાલે નિશાળે જવાનું છે. નિશાળ ખુલ્લી ગઈ કાયુષ, જવાનું છે ને. હવે નિશાળે જવાનું છે આયુષને. તો હજી એને રમવું જ છે. એટલા દિવસ ઘરે રહ્યો, રમતો જ તો ને, ઘરે નહોતો રમતો. કેમ ભણાવશે નહીં? ભણાવે તો ખરા જ ને. એટલા દિવસ ઘરે રહ્યો, હવે ભણવાનું. આયુષ શું કર્યું એ? હાલો તો હાલો આયુષને દવાખાને લઈ જઈએ, પાટો બંધાઈ આવી એટલે મટી જાય કાયુષ. હાલો પાટો બંધાઈ આયુષને. લોકમાં બિના દેજો. હું નાઈટ બિહાલા જઈશ. આયુષના હાથમાં થઈ લીધું, મસ્ત વાદળા થઈ ગયા છે. ઘડીક તડકો, ઘડીક વાદળા. દવાખાને પગવાયા હતા. આયા જ છે, બહુ વાંધો નથી. થોડીક કોરો છે ને ખાઈ પછી હાલી કોકની ગાડીને હળી કરે. આયુષ રહેવા દે, એ છોકરા રહેવા દે. જો અહીં સ્વામિનારાયણના મંદિરે ઊભા રહી ગયા ઘડીક. હાલ વાલતા થઈ જાય. હવે વિયા જઈ બહુ પડતો છે. આવી ગયા ઘરે. આયુષની દવા લઈ આયુષને જો પાટો બાંધી દીધો હશે. અને આ પાટો છે ને છોડવાનો છે. હરખો બેસાઈશ, એમ ન કરાય. હરખો પકડાય, દુખે જ કાં હાસું આવીશ. આ પાટો છે ને એને શું કહેવાય, ડ્રેસિંગ કરી દીધું. અને કે ઘરે જાઓ ને પછી પાટો કે છોડી નાખજો, કે ખુલ્લું રહેવા દેજો. તો જો આ દવા આપી આવીશને. આ ટ્યુબ આપી છે સોપડવાની. આ ચોપડી દેવા બધી દવા આવીશને પીવાની. તો બાપા રહી કરતા સાયકલ ન કે ને તો દવા ન પીવી પડે. તમારે એમ પી જાય, પી જાય તો વાંધો નહીં. સારું હાલો હવે આયુષનો પાટો છોડી નાખ્યો આપણે. પાટો ધીમે ધીમે કાઢી નાખવાનો. ખુલ્લું રાખવાનું કીધું છે, તો ખુલ્લું રાખવું પડે ને, મટે નહીં. આયુષને જોઈ કોલેજ ખોલીને ખાલતા રાખે. ખાલી ઘડીક જ રાખવાનું કીધું હતું, કે ખુલ્લું રાખશો ને તો મટી જશે. એ કે પાટાની કાંઈ જરૂર નથી, ખાલી આમ તો બાંધ્યો એને ટ્યુબ લગાડી હતી ને એટલે. મારા આયુષ્ય એમ તો શિગરવાળો છે. કાંઈ સાફ કર્યું ને આમ પાણી નાખીને તો રોયું ખોલી નાખ્યું એને. આજ તો પાણી નથી નીકળતું, નકર આ જો સાંદું પડી ગયું ને ત્યાં નકરું પાણી નીકળ્યા કરતું. કાંઈ રહેવા દે.
નયન જો ઊભો જો વીઆઈ નયન હાલો કાઢી જાય હાલો જો પાણી પીવડાવેલું અને હવે શાક કરવાનું છે સેવ ટમેટા સેવ ને ટમેટા 12 વાગી ગયા આમ નાઈશભાઈ રમે છે જો નયન ના વિશ્વા આજનો દી રમી લો વિશ્વા કાલથી જવાનું ને નિશાળે ખુલી ગઈ હવે આ બધાને જવાનું છે નયનના જવાનું નયન હે ક્યાં એમ તાર જવાનું નહીં નિશાળે નહીં નયન જે નાનો છે એને પછી જવાનું કા નહીં આને જવાનું વિશ્વાને અને આયુષને અને એક દીદી ઘરે છે એને જવાનું આયુષે ઓલું નીકળવા માંડ્યું શું ટ્યુબ રેડાઈ ગઈ કાંઈ થયું નહીં તું હાલો આપણે રસોઈ બનાવી નાખી ભલે રમતા ફેમિલી આવી જાવ જમવા લાઈટે વહી ગઈ બરોબર આવડા જમવા આવ્યા શુભમ ને એના પપ્પા અને આયુષ્યમાં જમીલે આવી ગઈ જો સેવ ટમેટાનું શાક છે રોટલી છે કેળાનું માથું છે ડુંગળીનું સલાડ છે કાકડીનું અને આપણે ભૂખ્યા થઈ ગયા છે હાલો આયુષ્ય જમી લીધું છે બે જાય ત્યાં તું જમી લીધું એટલે વાસણ ધોઈ નાખ્યા નવરા થઈ ગયા અને હવે ભૂઈ જવાનું છે આયુષ રમવા મીડો આયુષ હાલો એ આમ જોતો હાલો ભૂઈ જવું ચાલ એને છે ને અમારે અહીંયા રમવાની મજા આવે પ્લેટફોર્મ જ તે નથું ત્યાં આવીશ કેમ તૂટલો ફોન છે ને એથી રમે છે એ ગાડો હાલ તું રમ ઘડીક રહી પછી સુઈ જાવ 5 મિનિટ ખાલી રમવાનું ના 5 મિનિટ હાલો ફ્રેન્ડ જો આયુષને જાગી ગયો છે તો હવે લઈ જાવ છે ને બોટ તળાવ કેમ કે કાલે નિશાળે જવાનું છે તો કાલ કહેતો તો રવિવારના દિવસે પણ ત્યારે ટાઈમ નહોતો નિદાલો અત્યારે લઈ જવી તો હાલો તમે બધા બ્લોકમાં બેના રહેજો આયુષભાઈને આપણે લઈ જઈએ રમવા પછી તો કંઈ ટાઈમ મળશે નહીં સારું હાલો અમે પહોંચી ગયા છીએ બોટ તળાવ ને આ અમારા છોકરા મીણા ધોડવા હેલા જાય જો વહી ગયા હેલા જઈ મસ્ત પવન આવશે અહીંયા તળાવ છે અહીંયા હરણ છે હરણ છે જો અહીંયા છે પાણીના ફુવારા શરૂ હોય પણ 6 વાગે 6:30 હાથે કરે છોકરા તો થોડીને વી ગયા આગળ પાછળ હાડી જાઉં છું હાલો કોણ બોરતળાવ આવી છે ફરવા કોમેન્ટ કરજો મને જોયું છે બોરતળાવ કોમેન્ટ કરતા રહેજો કૈલાસબેન જો આગળ વહી ગયા અમારે ચટ્ટાઈ નથી રહેતા તો અમારે વાળ રાખી એમ થાય માથું જ નહીં વળવું એવું થઈ ગયું વળવું હતું કોરા વાળ હોય કે નહીં એટલે ખુલ્લા છે હમણાં બેઠા ઈસકામ જો જો આવીશ ગયો હાલો મિત્રો બ્લોકમાં બના રહેજો જાંબુડો છે જો છોકરા જાંબુડા વીણે એટલે આ પગ નથી બળતા તારા કૈલાસબેન જો જાંબુડા વીણે બોલે રમે છે અમારા આયુષ ને નકશું જો કોકનો બોલ મળી ગયો છે એના મમ્મી જાંબુડા વીણે કેવડો મોટો જાંબુડો જો અહીંયા આખો કાળો કાળો ભીરો છે બધા જાંબુડા
જો ખાઈ ખાઈને ધરાઈ ગયા એટલા જાંબુડા છે. જો આઈશ વીણી લાવે. આઈશ તાર મોઢું બતાવી દો. જો જાંબુડા ખાઈને કેવી જીભ થઈ ગઈ. હાલો જેને ખાવા હોય આવી જાવ. ગોળ તળાવ જાંબુડા મસ્ત પાળીએ બેસી જશે. નહીં હોય એ પાછું ન સવાય. ના પાડે કે એની પાછામાં એમ કે કેવું પાણી પીડું છે. એકદમ મસ્ત મસ્ત થાય છે. જાય છે આગળ. હાલો ફેમિલી જો બી એવા બોટ તળાવથી ઘરે અને હવે છે ને આખો ધોઈ નાખી ગયો બધી પી નાખી અને રસોઈ બનાવી નાખવી. તો કેવો લાગ્યો વિડીયો લાઈક છે લાઈક કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે ત્યાં સુધી બધાને જય માતાજી.